અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા. પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહના સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે કરી છે. આ પોસ્ટ બાદ અન્ય પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા અને નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ઠંડક અનુભવાઈ રહી છે. ત્યારે હજુ પણ આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. ખાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના જાણીતા મીઠા ઉત્પાદક દેવ સોલ્ટ પર આઈટીની રેડ. ગુજરાતમાં જાણીતા મીઠાના વેપારી દેવ સોલ્ટને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે રેડ કર્યું છે. અમદાવાદ, જામનગર, માળિયામાં ડીએસ ઝાલાની હિતેન્દ્ર ઝાલા સહિતના 16 વેપારીને ત્યાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં, જામનગરમાં જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર પણ તવાઈ બોલાવાઈ છે. માર્ચ એન્ડિંગ પહેલા બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર રેડ પાડવામાં આવી છે. ગુજરાતમાંથી ડંકી રૂટથી યુએસ ગયેલા કેટલાકના મોત તો 33 લોકો ડિપોર્ટ. પોતાના પરિવારથી દૂર જઈ એક નવી શરૂઆત કરવા માટે અનેક લોકો ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જવા માટે એજન્ટોનો સહારો લેતા હોય છે. ઘણી વખત લોકો પોતે અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. એજન્ટ માત્ર રૂપિયા માટે લોકોને ગમે તેમ કરીને વિદેશની ધરતી પર પહોંચાડે છે, જેમાં ખાસ ગુજરાતથી અમેરિકા જવા માટે આખી સિસ્ટમ સેટ કરી દીધી હોય છે. અમેરિકાએ ગેરકાયદેસર વસતા ભારતીયોને પરત મોકલી દીધા છે. આ પહેલા ગેરકાયદેસર ગયેલા લોકોને અમેરિકાની સરહદ પાર થાય તે પહેલા પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, અથવા તો કેટલાકને બીજા દેશની સરહદથી પાછા વાળી દેવામાં આવ્યા હતા. ભાજપના કોર્પોરેટરને લાઇટ વિભાગને પત્ર લખવો પડ્યો. શહેરમાં છેલ્લા 2 મહિનાથી કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફરિયાદો છતાં પણ લાઇટ વિભાગના અધિકારીઓની આંખ નથી ઉઘડી રહી. કોંગ્રેસના ધારાસભ્ય બાદ ભાજપના વાસણા વોર્ડના કોર્પોરેટરે સ્ટ્રીટ લાઇટના અધિકારીને પત્ર લખી જાણ કરી છે કે તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો યોગ્ય રીતે ચાલતી નથી, જેથી નાગરિકોને તકલીફ પડે છે, જેનું યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે. નિકોલમાં એએમસીની ડ્રેનેજ લાઇનના ખાડામાં યુવક પડ્યો. ઠેર ઠેર ખોદકામથી પ્રજાને હાલાકી. તાજેતરમાં જ સુરતમાં 2 વર્ષના માસૂમનો ખુલ્લી ડ્રેનેજમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. આ બાળકની શોધખોળ માટે 24 કલાક જેટલો સમય લાગ્યો અને આ તંત્રના પાપે એક પરિવારે પોતાના વાલસોયાને ગુમાવ્યો. અમદાવાદમાં પણ ખુલ્લી ડ્રેનેજ, રસ્તા પર પાલિકા દ્વારા ખોદેલા ખાડા તેમજ અકસ્માત રોકવા કોઈપણ જાતના બેરિકેડિંગ નહીં જ તંત્રની બેદરકારી દર્શાવી રહી છે. અમેરિકાથી 33 ગુજરાતીઓ ડિપોર્ટ. ચીફ જજને ડંકી ફિલ્મની યાદ આવી ગઈ. ગુજરાતી હાઈકોર્ટમાં અમદાવાદથી બળવંતસિંહ વાઘેલા, રેખાબેન પટેલ અને જીતેન્દ્રકુમાર પટેલ દ્વારા એડવોકેટ માસૂમ શાહ અને એડવોકેટ એચ.કે. ધોળકિયા મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માજની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. આ કેસમાં ગુજરાતી 9 લોકો કેરેબિયન ટાપુઓ થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહ્યા હતા. કેરેબિયન ટાપુ પરથી આ 9 લોકો ગાયબ થઈ ગયા છે. જો કે આ મામલે હાઈકોર્ટમાં આગામી તારીખ 7 માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ ભાષ્યનો મહાકુંભ 2025માં સહર્ષ આવકાર. પ્રયાગરાજ મહાકુંભ 2025 ફક્ત શ્રદ્ધાળુઓ ભક્તો માટે જ નહીં, પરંતુ સંતો, મહાપુરુષો અને ધાર્મિક મનુષ્યો માટે પણ એક દિવ્ય પ્રસંગ છે. આ પાવન અવસરે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજની પ્રેરણાથી રચાયેલ પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શન પર આધારિત શ્રી સ્વામિનારાયણ ભાષ્યનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી દ્વારા રચાયેલા ભાષ્ય ભારતીય દર્શન, વેદાંત અને ઉપનિષદોના ગહન રહસ્યોને સમજાવતો એક વિરલ ગ્રંથ છે. ભાણેજની યાદમાં જીતુભાઈનું અનોખું કાર્ય. માર્ગ સલામતીની જાગૃતિ માટે પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ ઋષિવન અને આસપાસના વિસ્તારમાં ફરજ બજાવતા 204 કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કર્યું છે. 15 વર્ષ પહેલા જીતુભાઈના જીવનમાં એક દુઃખદ ઘટના બની હતી. તેમના ભાણિયાએ હેલ્મેટ ન પહેર્યું હોવાને કારણે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો અને આ ઘટનાએ તેમના જીવન પર ઊંડી અસર છોડી હતી.
મામા શબ્દ જે તેમના ભાણિયાના મોંએથી નીકળતો તે આજે પણ તેમના કાનમાં ગુંજે છે. નિરમા યુનિવર્સિટીમાં હેરિટેજ સિટી અંગે વિશેષ સત્ર. અમદાવાદના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી વિસ્તારમાં શહેરી ડિઝાઇનની નવી તકો અંગે નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગમાં એક મહત્વપૂર્ણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. AR મહિલા હાઉસિંગ ટ્રસ્ટના નિશી શાહે ઢાલની પોલ જાહેર વિસ્તાર વિકાસ પ્રોજેક્ટની રજૂઆત કરી હતી, જેમાં ટકાઉ વિકાસ માટે સમુદાયની ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.